નમસ્કાર દર્શક મિત્રો, એનસવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાની દિવ્ય નર્મદા મઢી કાંઠે ફરવા આવેલા 4 યુવાનો પૈકી એક યુવાન નદીમાં ડૂબ્યો। દેજની રિલાયન્સ કંપનીમાં કામ કરતા 4 યુવાનો ભરૂચથી કાર લઈને દિવ્ય મઢી કાંઠે ફરવા માટે આવ્યા હતા। ફરવા આવેલા 4 યુવાનો પૈકી જયદીપ બોકલિયા નર્મદા નદીમાં ડૂબ્યો। નર્મદા નદીના પાણીમાં હાથ પગ ધોવા માટે ગયેલો જયદીપ બોપલિયાનો પગ લપસી જતાં પાણીના વેણમાં તણાઈને લાપતા બન્યો। પાણીના વેણમાં તણાયેલા જયદીપ બોપલિયાને બચાવવા ગયેલ અન્ય યુવાન પણ પાણીમાં તણાયો હતો। અન્ય તણાયેલા યુવાનને ત્યાં હાજર પશુપાલકોએ બચાવી લેતા આબાદ બચાવ થયો હતો। નર્મદા નદીમાં ડૂબીને લાપતા બનેલા જયદીપ બોકલિયાની શોધખોળ હાથ ધરી સિનોર પોલીસ, કરજણ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું। કરજણ ફાયર વિભાગ દ્વારા લાપતા બનેલ જયદીપ બોકલિયાની શોધખોળ હાથ ધરી।